સુરતના નાનપુરા મકાઈપુલ વિસ્તારમાં મિલકતના રિનોવેશન દરમિયાન દીવાલ પડી જતા રાજસ્થાની યુવકના મોતને લઈને જય આદિવાસી ભીલ સમાજ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। એક તરફ બિલ્ડરો અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓના મેડપીપણામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી બાંધકામ કરતા હોય છે, જેના કારણે દીવાલ, સ્લેબના પોપડા અને ગેલેરી પડવાના બનાવો આપણે જોતા હોઈએ છીએ। આ તમામ પરિસ્થિતિઓમાં ભોગ નિર્દોષ લોકો જ બનતા હોય છે। આવી જ રીતે નાનપુરા મકાઈપુલ એક મિલકતના રિનોવેશન દરમિયાન દીવાલ પડી જતા રાજસ્થાની યુવકના મોતને લઈ આદિવાસી ભીલ સમાજ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। સમસ્યા એવું છે કે હમણાં કલાક પહેલાં અમારા સમાજ થકી ગ્રુપોમાં અમને જાણ થઈ છે કે રાજસ્થાનના કોઈ ઘાટોલ વિસ્તારના વડગણ ગામ છે, ત્યાંના એક ભાઈનું બ્રેકર મશીન ચલાવતા કોઈ દિવાલ ધસી પડી છે અઠવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં, અને એ ભાઈનું ડેથ થયું છે। તો હાલ સિવિલ હોસ્પિટલ પાસે એમની બોડી પીએમ રૂમ પાસે લાવે છે। એવી જાણકારી મળતા જે આદિવાસી ભીલ સમાજ સુરતના અમારા આદિવાસી સમાજના તમામ ભાઈઓ અહીંયા એકઠા થયા છે। શું કારણ થઈ છે? કારણ જે દિવાલ ધસી પડી છે, જે રિનોવેશનનું કામ, જૂની બિલ્ડિંગ હતી, કંઈક ગાર્ડન આપણે મકાઈપુલ છે, મકાઈપુલની બાજુમાં એક ગાર્ડન છે, ગાર્ડનની બાજુમાં 2 કે 3 માળની બિલ્ડિંગ છે। એ બિલ્ડિંગમાં કામ કરતાં જે બ્રેકર મશીનનું કામ ચલાવતા હતા એના થકી જે બિલ્ડિંગ ધસી પડી છે, એમાં દટાઈ જવાથી એમનું કોઈ ડેથ થયું એવી વાત મળી છે। અને અહીંયા આવતા અમારે જે એમના સાથે કામ કરવાવાળા ભાઈ છે, કાંતિભાઈ કરીને, એમનો કોન્ટેક્ટ કર્યો હતો, જેમને પોલીસ અને શેઠ લોકો સાથે લઈ ગયા છે। એમાં જે પણ ભાઈ કામ કરાવતા હતા એમાં શેઠ તરીકે છે રાજદીપભાઈ છે અને સદ્દામભાઈ કરે। મરનારની ઉંમર કેટલી સંતાન છે? મરનારની ઉંમર અંદાજિત 20 થી 25 વર્ષની આસપાસમાં છે। એમના પરિવારમાં 2 બાળકો છે એવું જાણવા મળ્યું છે અમને સમાજ તરફથી। મરનારનું નામ છે રમણભાઈ ડિંડોર, જેઓ રાજસ્થાનના ઘાટોલ વિસ્તારના વડગણ ગામના છે। મોટી થાય છે, કોની બેદરકારી લાગે છે? બેદરકારી એવું છે, જે શેઠને અમે ફોન કર્યો અને ફોન થકી અમને જાણવા મળ્યું છે, જે સદામભાઈ જેમ કરીને શેઠ જેમની જોડે વાત થઈ છે, એમને મેં પૂછ્યું છે ફોન થકી કે ભાઈ જે તમે કઈ સાઈડ ઉપર કામ કરતા હોય, એમને કંઈક સાઈડનું નામ પણ નથી ખબર, અને જે જૂની બિલ્ડિંગ છે એવું કંઈક એમને ફોન કાપીને હાલ પોલીસ સ્ટેશન છે એવું જાણવા કીધું છે મને। અને પણ એમને જો સાઈડ ઉપર કામ કરાવતો તો સાઈડનું જે નામ છે એ પણ એમને જણાવવું જોઈએ અમને, અને કઈ રીતનું કામ કરે એ પણ જણાવ્યું, પણ એમને કાયદેસર કંઈક બેદરકારી આવી રહી છે એવું જણાવ્યું છે। એના માટે ભાઈ કે અમે પોલીસ સ્ટેશન એમ કહીને ફોન અમારો કાપી નાખ્યો છે હાલ। કોઈને છુપાવવા માંગે છે? હા, હવે એમની પૂરેપૂરી બેદરકારી છે તો જ એમને આ બધું સાંજે 4 વાગ્યાનો ઘટના ઘટી છે, સાંજે 4 વાગ્યાની ઘટના છે, તો હમણાં સુધી જે પણ પરિવારને ન્યાય આપવાની હોય એ રીતને લોકો વાતચીત કરી શકતા હોત, પણ આજે અમારા સમાજના બધા આગેવાનો ભેગા થયા છે। અમારી એક જ સમાજના આગેવાનો બધાની એક જ માંગ છે કે સમાજની રીતે આમાં જે પણ ઘટના ઘટી છે એમાં બેદરકારી આવી હોય તો પોલીસ સ્ટેશન જે અઠવા પોસ્ટના હદ વિસ્તારમાં છે કાયદેસર બેદરકારીનો ગુનો દાખલ કરે, અને જે પણ કાયદા અધિનિયમ પ્રમાણે એની ઉપર જે ડેટ થયું છે એના પર અમારે કલમ લાગીને કાયદેસર અમારા પરિવારને ન્યાય મળે એમાં અમારા સમાજની માંગ છે। મજદૂરને કંઈ સેફ્ટી બેલ્ટ કે કંઈ આપવામાં આવ્યું છે? આખા સુરત લેવલે ગમે તે ઘટના ઘટે છે, કોઈ પણ સાઈડ ઉપર ઘટના ઘટે ત્યારે મજદૂરનો સાઈડ સેફ્ટી બેલ્ટ આપવામાં આવતી જ નથી। અને આમાં જે ઘટના ઘટી છે દિવાલ પડવાથી, બ્રેકર મશીનથી કામ કરતા હતા, એમાં અમે એવું જાણવા તો મળ્યું છે કે એમને કોઈપણ પ્રકારની સેફ્ટી બેલ્ટ કે કોઈપણ પ્રકાર હાથ મોજા કે હેલ્મેટ પહેરવામાં આવ્યો નથી, અને જેના કારણે દિવાલ ધસી પડતા માથાના ભાગે કંઈક વાગ્યું છે। હમણાં અંદર અમે પોસ્ટમોર્ટમ રૂમમાં લાશ જોઈએ તો એ માથાના ભાગે જ વાગવાથી આ ભાઈનું ડેથ થયું છે। શું ન્યાય માંગવાની અપીલ કરો? અમારા આદિવાસી ભીલ સમાજની એક જ માંગ છે કે તમામ સમાજના આગેવાનો એકઠા થયા છે કે પરિવાર આવી જાય એટલે પરિવારના ન્યાય થકી અમારા એ ભાઈ જે ડેથ થયા છે રમણભાઈ ડિંડોર કહીને, એમના પરિવારને આર્થિક ન્યાય મળે અને કાયદાકીય રીતે ગુનો દાખલ કરે પોલીસ સ્ટેશનમાં, અને એ જ અમારે આઠવા પોલીસ સ્ટેશન તરીકે અમારે માંગણી છે સમાજની। દિલીપભાઈ સોમલાભાઈ ડામોર। દિલીપભાઈ, શું ઘટના બની છે ને શું કહેવા માંગો છો આ વિશે તમે? ઘટનામાં તો એવું છે કે અમને 2 કલાક પહેલાં જાણ થઈ છે કે ભાઈ આઠવા વિસ્તારમાં દિવાલ પડી જવાથી એક શ્રમિકનું મોત થયું છે, અને એમાં એવું છે કે હવે કોઈ પણ જાતની સેફ્ટી આપેલ નહીં હતી એવું જાણવામાં આવે છે। અને જે કોન્ટ્રાક્ટર છે એ અમને ચોક્કસ સાઇટનું નામ બી નથી બતાવતો, આ જગ્યા પર ભણાવીને એ બી નથી કહેતો। એટલે અમારી એક જ માંગ છે પોલીસ તંત્રને કે એના અંદરમાં કાયદાકીય રીતે તપાસ કરો કે એસએમસીમાં પરમિશન લીધેલી છે કે નથી, એ બી અમારે જોડાવવાનું છે। અને પ્લસ પોઈન્ટ બીજું કે જે મરી ગયો છે એમના 2 બાળકો છે, હવે એમના પરિવારને સારી રીતે ન્યાય મળે એવી અમારી એક માંગ છે।